હવે અમુક વાર કેવું હોય છે કે અમુક લોકોને એક કન્ટ્રીમાં રિજેક્શન આવે ને એટલે તરત ને તરત બીજી કન્ટ્રીમાં ટ્રાય કરે, બીજામાં રિજેક્શન આવે એટલે તરત ત્રીજી કન્ટ્રીમાં ટ્રાય કરે. પણ જ્યારે પણ આવું વારંવાર રિજેક્શન આવે છે તો વાંક એ કન્ટ્રીમાં એપ્લિકેશન કરવા વાળાનો નથી. સૌથી પહેલો વાંક તમારી પ્રોફાઇલનો છે. સૌથી પહેલા પોતાની પ્રોફાઇલ જોવી જોઈએ કે આ એપ્લિકેશન કરી તો આમાં રિજેક્શન આવ્યું, બીજું કરી તો રિજેક્શન આવ્યું. તો કન્ટ્રી બદલવાથી ક્યારે પણ એ વસ્તુ સારી નથી થવાની. પ્રોફાઇલને સુધારવાથી એટલે કે પ્રોફાઇલ ઉપર પ્રોપર કામ કરવાથી એ વસ્તુ સારી થવાની છે. તો સૌથી પહેલા એપ્લિકેશન જ્યારે પણ કરો છો કોઈ પણ કન્ટ્રીની, તો પહેલા એની એલિજિબિલિટી ચેક કરવી જોઈએ કે ખરેખરમાં આ એપ્લિકેશન કરવા જેવી છે કે નથી કરવા જેવી. જો નથી કરવા જેવી અને વારંવાર અટેમ્પ્ટ કરો છો તો એક નહીં આવી રીતના અનેક કન્ટ્રીનું રિજેક્શન આવે છે અને પ્રોફાઇલ બગડે છે. મારા હિસાબથી પૈસા કમાઈ શકાય, પ્રોફાઇલ ના કમાઈ શકાય. તો પ્રોફાઇલ આવી રીતના ક્યારેય ના બગાડવી જોઈએ. થેન્ક યુ.